વિદ્યાર્થીઓ આજે આપણે શ્રેણીકમાં MCQ ભણવાની કોશિશ કરીશું. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ MCQ જે છે એને સમજવાની જો કોશિશ કરીએ તો આપેલી માહિતીનો ઉપયોગ કરીએ ને બચ્ચાઓ તો આગળ મેં એક રેગ્યુલર લેક્ચરમાં એક શીખવાડેલું છે એ નિયમનો ઉપયોગ કરતા a² માઈનસ કૌંસમાં a વત્તા નિશ્ચાયકમાં a of i2 બરાબર 0 રાઈટ છે બચ્ચાઓ? આ નિયમ આપણે ભણેલા. તો અહીં કોણ આવે? અહીં જે અગ્ર વિકર્ણના ઘટકો હોય ને એમનો સરવાળો આવે એટલે 1 + 1 આવે એટલે a² - 2a વત્તા નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે 1 - 0 of i2 બરાબર 0 માટે a² બરાબર 2a - i2. હવે વિદ્યાર્થીઓ આપેલા ઓપ્શનમાં n ની જગ્યાએ 2 મૂકી દઈએ આપણે. દરેક n ની જગ્યાએ 2 મૂકો તો પ્રથમમાં મૂકશો તો જુઓ વિદ્યાર્થીઓ a² 2a - 2 માંથી 1 જાય તો 1 of i એ આપણા જવાબ સાથે મેચ થાય છે એટલે જવાબ a. તેમ છતાં આપણે બીજા બધી કિંમતોમાં મૂકી જોઈએ તો બી ઓપ્શનમાં મૂકીશું તો a નો વર્ગ બરાબર 2 ની 2 - 1 એટલે 2 into a minus 2 - 1 of i બરાબર છે એટલે પાછો જવાબ આ જ આવશે. તો જવાબ આનો આ જ રિપીટ થઈ રહ્યો છે બચ્ચાઓ. તો સી ઓપ્શન જશે કારણ કે વચ્ચે પ્લસ છે અને ડી ઓપ્શન પણ જશે કારણ કે વચ્ચે પ્લસ છે. હવે શું થશે? આપણે a³ શોધવાનો છે. શું શોધવાનો છે? a³. તો a³ બરાબર શું થશે બચ્ચાઓ? a² into a થાય. a² એટલે 2a - i into a. હવે જો ગુણાકાર કરવામાં આવે તો 2a² - a થાય. a² ની કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ? 2a - i. So 2a - i - a. તો જો સાદું રૂપ આપીએ તો 4a - 2i - a બરાબર 3a - 2i થાય. હવે આપણે આ બંને ઓપ્શનમાં ફરીથી n બરાબર 3 મૂકવાની કોશિશ કરીશું. સી અને ડી ઓપ્શન તો કેમ નીકળી ગયા ખબર પડી કારણ કે વચ્ચે પ્લસ હતો. હવે રહે છે એ અને બી ઓપ્શન. એ બંને ઓપ્શનમાંથી કયો જવાબ આવે? તો ફટાફટ આની અંદર a³ મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓ અહીં a³ મૂકવામાં આવે તો 3a - 2i થાય. જ્યારે બાજુમાં જો મૂકવામાં આવે બચ્ચાઓ તો a³ બરાબર 2 into a minus 2i થાય. એટલે આ જવાબ 4a થઈ જાય માટે આ જવાબ કટ થઈ જાય માટે હવે એ જવાબ. તો આ મેથડને કહેવાય ટ્રાયલ એન્ડ એરર મેથડ. કઈ મેથડ કહેવાય બચ્ચાઓ? ટ્રાયલ એન્ડ એરર મેથડ, જે સૌથી ટૂંકી છે. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. ફોર એક્ઝામ્પલ આ દાખલા તો વિદ્યાર્થીઓ હમણાં જે આગળ ભણ્યા એ જ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે. a² માઇનસ અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો એટલે 4 અને 5 નો સરવાળો 4 + 5 of a વત્તા નિશ્ચાયકનું મૂલ્ય i2 બરાબર 0. So a² - 9a plus નિશ્ચાયકનું મૂલ્ય 4 × 5 = 20 - 6 of i2 બરાબર 0. So a² - 9a plus 14 of i2 બરાબર 0. હવે એને કોની સાથે સરખાવવાના? આપેલી રકમ સાથે ma વત્તા ni બરાબર 0. So m બરાબર 9 અને n બરાબર 14 થશે વિદ્યાર્થીઓ. માટે જવાબ આવશે સી. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. આ દાખલામાં a ઇન્વર્સ શોધવાનું છે તો a² - 3a બરાબર i. a ઇન્વર્સ શોધવાનું હોવાથી બંને બાજુ a ઇન્વર્સ લગાવતા બચ્ચાઓ. હવે a ઇન્વર્સ આગળના ભાગે લગાવ્યું હોવાથી દરેક પદમાં a ઇન્વર્સ આગળ જ લખાય. હવે a ઇન્વર્સ into a² a થશે, 3 of i થશે અને અહીં a ઇન્વર્સ થશે. તો a ઇન્વર્સ નો જવાબ થશે a - 3i એટલે જવાબ થશે સી. નેક્સ્ટ દાખલા પર જઈએ. આનો p ઇન્વર્સ શોધવો છે. હવે બચ્ચાઓ આ જે શ્રેણિક છે એ શ્રેણિકનું નામ છે લંબ શ્રેણિક. તો કે સર તમને કેવી રીતે ખબર પડી? તો હું શાંતિથી બોલું છું, શાંતિથી સાંભળજો. અહીં હરના ઘટકોના વર્ગોનો સરવાળો કરો એટલે કે sin² θ + cos² θ બરાબર 1. એવી રીતે નીચે પણ કરી જુઓ. વર્ગોનો સરવાળો કરશો તો
તો cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1. એટલે જેમના વર્ગોનો સરવાળો 1 થાય ને એને લંબ શ્રેણી કહેવાય. અને બચાવો લંબ શ્રેણી એટલે p into p ટ્રાન્સપોઝ બરાબર i થાય. હવે જો બંને બાજુ ઇન્વર્સ લગાવી દેવામાં આવે ને બચાવો તો p ઇન્વર્સ into i. સો p ટ્રાન્સપોઝ બરાબર p ઇન્વર્સ થઈ જાય. તો આ દાખલામાં p ઇન્વર્સ એટલે જ p ટ્રાન્સપોઝ શોધવાનું થાય. તો આ સિમ્પલ છે. લંબ શ્રેણી કેવી રીતે ખબર પડી? અથવા સ્તંભમાં પણ કરશો તો વર્ગોનો સરવાળો 1 જ થશે. એટલે આ કઈ ક્રિયા કરી? હારના ઘટકોના વર્ગોનો સરવાળો બરાબર 1. નેક્સ્ટ દાખલા પર જોઈએ વિદ્યાર્થીઓ. આ પણ એક એ જ પ્રકારની પેટર્નનો દાખલો છે. શાંતિથી સમજવાની કોશિશ કરો વિદ્યાર્થીઓ. આ દાખલો બહુ જ મહત્વનો છે. આ દાખલો એકવાર ગુજકેટમાં પણ પૂછાઈ ગયો છે. શ્રેણિક અને એ શ્રેણિકના ઇન્ડિવિડ્યુઅલ નિશ્ચાયકનો સરવાળો છે. જો આને શોર્ટ ફોર્મમાં લખવા જઈએ ને તો r બરાબર 1 થી 101 નિશ્ચાયકમાં ar બરાબર ખાલી જગ્યા. તો આ દાખલાને આ રીતે પણ પૂછી શકાય. રાઈટ છે. તો જે ગુજકેટમાં પૂછાયો તો એ સરવાળા સ્વરૂપ એટલે કે સિગ્મા વાળા ફોર્મેટમાં પૂછાયો. તો વિદ્યાર્થીઓ આમાં તો ડાયરેક્ટ આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. રાઈટ. એટલે આપણી પાસે જે er છે ને એ er ફોર્મેટ છે r r-1 r-1 of r. આ કયું સ્વરૂપ છે વિદ્યાર્થીઓ? શ્રેણિક સ્વરૂપ છે. હવે આપણે એનું કયું સ્વરૂપ બનાવવાનું છે? નિશ્ચાયક. આ જ વસ્તુને નિશ્ચાયક ઓફ ar લખાય અથવા બચાવો એને ડિટર્મિનન્ટ ઓફ ar પણ લખાય. તો આનું નિશ્ચાયક શોધીએ તો શું થશે? r² - r-1 આખા સ્વરૂપ થાય. રાઈટ. આનું સાદું રૂપ આપીએ તો r² - r² વત્તા 2r - 1 આને કટ થઈ. એટલે આપણી પાસે આવશે 2r - 1. આ કોનું મૂલ્ય આવ્યું? નિશ્ચાયકમાં ar નું મૂલ્ય આવ્યું વિદ્યાર્થીઓ આપણી પાસે 2r - 1. તો વિદ્યાર્થીઓ આ કોઈ નહીં પરંતુ આપણે જે શ્રેણી શ્રેણી ભણીએ ને એનું nમું પદ કહેવાય અથવા rમું પદ કહેવાય. રાઈટ છે. એટલે જો હું શ્રેણી શ્રેણીની ભાષામાં બોલું તો આપણો tn આવી ગયો 2n - 1. રાઈટ છે વિદ્યાર્થીઓ. હવે એ બધામાં શું શોધવાનું છે? આપણે સરવાળો શોધવાનો. સરવાળાને કહેવાય SN. SN એટલે સિગ્મા ઓફ tn. બચાવો. હવે n ક્યાંથી ક્યાંનો છે? 1 થી લઈને 101 સુધી. તો સિગ્મા n બરાબર 1 થી 101 અને એની જગ્યાએ લખીશું 2n - 1. જો સાદું રૂપ આપીએ બચાવો તો 2 સિગ્મા n - સિગ્મા 1 તો 2 n/2 n+1 માઇનસ n થાય. આના કટ થઈ જશે. અંદર n ગુણીશું n² પ્લસ n ધીસ કટ એટલે n² જવાબ આવશે. અહીં વિદ્યાર્થીઓ n એટલે લાસ્ટ કિંમત. આપણી છેલ્લી કિંમત કઈ છે? 101. એટલે એ કિંમત અંદર મૂકીશું તો 101 નો વર્ગ એ જવાબ થશે વિદ્યાર્થીઓ જે ડાયરેક્ટ આવે છે. રાઈટ. તો 101 આખાનો વર્ગ એ આ દાખલાનો જવાબ. તો આ દાખલો કહેવા શું માંગે છે? તો આ દાખલો શ્રેણિક, નિશ્ચાયક અને શ્રેણી શ્રેણી ત્રણે ત્રણનું કોમ્બિનેશન વાળો દાખલો છે. બીજી રીત જે બુકમાં લખી છે એ સમજાવવાની કોશિશ કરું તો અહીં a1 મૂકવાથી નિશ્ચાયકનું મૂલ્ય 1 મળે છે બચાવો. 2 મૂકવાથી 3 મળે છે. 3 મૂકવાથી 5 મળે છે. એવી રીતે 101 સુધી મૂકવાથી એ 201 મળે છે. હવે 1 થી લઈને 201 સુધીના પદોનો સરવાળો તો વિદ્યાર્થીઓ ફાઇનલી તો પાછું આ જ SN વાળું સૂત્ર વાપરવું પડશે. એટલે મેં આ ડાયરેક્ટ તમને રીત શીખવાડી કારણ કે 1 થી લઈને 201 સુધીનો સરવાળાનું સૂત્ર તમારી પાસે નથી. તો વિદ્યાર્થીઓ SN વાળું સૂત્ર લગાવાય. હવે આ દાખલામાંથી જે યાદ રાખવાનું છે ને એ યાદ રાખો કે સિગ્મા ઓફ 2n - 1 આજથી n² થાય. આ વસ્તુ તમે ગોખી નાખો અથવા યાદ રાખો. એટલે ડાયરેક્ટ સિગ્મા 2n - 1 એટલે જો આ પદ હતું અને તમને n² યાદ હોય તો અહીંયા જે કિંમત હોય એનો વર્ગ એ ડાયરેક્ટ લોજિક થયું. હા. બીજું 1 + 3 + 5 એટલે આ પદો કેવા કહેવાય? અયુગ્મ. એટલે ગુજરાતીમાં લખું તો અયુગ્મ પદોનો સરવાળો બરાબર n². તો બચાવો તમારે યાદ રાખવાનું છે.
નેક્સ્ટ દાખલા પર જઈએ. આ દાખલો પૂછાય તો a ઇન્વર્સ ની સમથિંગ mn ની કિંમત શોધવાની છે. બચ્ચાઓ આપણે આપણી દેશી રીતે જ વાપરીશું માઇનસ અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. અગ્ર વિકર્ણના ઘટકોનો 1 + 1 into a. હવે નિશ્ચાયકનું મૂલ્ય, તો નિશ્ચાયકનું મૂલ્ય 1 માઇનસ -10 એટલે +10 બચ્ચાઓ i બરાબર 0. તો a સ્ક્વેર minus 2a વત્તા 11 of i2 બરાબર 0. i2 કેમ લખું છું? 2 × 2 છે એટલે. જો 3 × 3 નો દાખલો હશે તો આપણે એને i3 લખીશું. હવે શોધવાનું છે ઇન્વર્સ, એટલે બચ્ચાઓ બધા પદની આગળ ઇન્વર્સ લગાવીશું. ઇન્વર્સ જો તમે આગળ લગાવો તો બધા પદમાં આગળ લગાવવાનું, પાછળ લગાવો તો બધા પદને પાછળ લગાવવું પડે. અહીં થાય a minus 2 of i plus 11 a inverse બરાબર 0. So 11 a inverse બરાબર minus a વત્તા 2i. So a inverse બરાબર -1/11 વત્તા 2/11i. ને જો a inverse બરાબર આપેલી રકમ સાથે સરખાવીએ ને બચ્ચાઓ, તો m બરાબર -1/11 અને n બરાબર 2/11. આવો ઓપ્શન એ ઓપ્શન થશે. તો તમે જોતા હશો આપણી જે શોર્ટકટ મેથડ છે એનાથી જવાબ બહુ જ જલ્દી આવશે વિદ્યાર્થી. નેક્સ્ટ રાઈટ છે. આ દાખલો સમજવાની કોશિશ કરી થોડીક વાર પછી કરીશું. રાઈટ છે બચ્ચાઓ, કારણ કે આના જેવા અહીંયા દાખલા આવશે. ચલો આ દાખલો ભણવો છે તો આપણી શોર્ટકટ ટ્રીક બચ્ચાઓ a² minus this into a of this પ્લસ નિશ્ચાયકનું મૂલ્ય i2 બરાબર 0. અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો એટલે 1 + 4 અને નિશ્ચાયકનું મૂલ્ય એટલે 4 - 9. એટલે જો સાદું રૂપ આપીએ તો a² - 5a માઇનસ કેટલા થશે બચ્ચાઓ? 5 of i2 બરાબર 0. a² - 5a બરાબર 5i. સો કે અને આપેલી રકમ સાથે સરખાવતા કે i છે, તો કે કેટલો થશે બચ્ચાઓ? 5 થશે. કારણ કે આપણે કોને સરખાવવાના છે? આ કિંમતને સરખાવીશું એટલે કે બરાબર 5 મળશે. નેક્સ્ટ દાખલા પર. આ દાખલાને પણ આપણું લોજિક એપ્લાય કરીશું બચ્ચાઓ. a² માઇનસ અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. હવે 3 - 3 of a વત્તા નિશ્ચાયકનું મૂલ્ય લગાવીશું તો -9 અને વત્તા 9 થશે of i બરાબર 0. એટલે બચ્ચાઓ a² - 0a વત્તા 0i બરાબર 0. એટલે a² બરાબર o. શૂન્ય શ્રેણિક થયું. આ o છે એટલે આ શું થયું? શૂન્ય શ્રેણિક. એટલે લોજિક શું કહે છે? જો a² શૂન્ય થાય તો a³ a² into a થાય બચ્ચાઓ, એટલે 0 into a બરાબર શું થશે? 0. a⁴ શોધશો એ પણ 0. a⁵ શોધશો એ પણ 0. માટે અહીંથી ઇન્ફિનિટી સુધીના બધા પદોનો સરવાળો 0 થઈ જશે. એટલે વધશે શું બચ્ચાઓ? હવે આપણી પાસે i + 2a વધશે. હવે i + 2a નો જે જવાબ આવે એ જવાબ થશે. રાઈટ છે, એટલે આનો જવાબ 3 થશે. સમજાયું હશે તમને? આપણી શોર્ટકટ ટ્રીક મેથડ થી એપ્લાય કરવાથી મેક્સિમમ દાખલા બેસે છે. નેક્સ્ટ a² - 5a + 7i બરાબર 0. તો બચ્ચાઓ આમાંથી a² ને સૂત્ર કરતા હતા. a² બરાબર શું થશે? 5a - 7i થાય. રાઈટ છે. હવે આપણે a⁵ શોધવાનું છે. તો ડાયરેક્ટ તો મળે ના, એટલે સૌ પ્રથમ આપણે a³ શોધવું પડે. તો a³ બરાબર a into a² કરીશું. એમાં a² ની કિંમત મૂકીશું. પછી i અંદર ગુણીશું એટલે a² થશે અને i આની સાથે જશે તો 7a થશે. હવે ફરીથી a² ની કિંમત મૂકવાની છે 5a - 7i. એટલે આ દાખલામાં જ્યારે a² થાય ત્યારે 5a - 7i મૂકવાનું છે અને દાખલાને a અને i ની એક ઘાતના સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે આ દાખલાની નોંધ શું છે? a² બરાબર 5a - 7i કિંમત મૂકી દરેક વખતે a અને i વાળા પદમાં દાખલો ફેરવવો. રાઈટ બચ્ચાઓ?
તો પાછી કિંમત મૂકીશું એટલે પાછો જવાબ આવશે સાદુરૂપ આપતા 18a minus 35i. હવે a ની 4 ઘાત શોધવી હોય તો a into a cube કરીશું. હવે a cube નો જે જવાબ આવ્યો છે એ મૂકીશું. પાછો a અંદર જશે એટલે a square થશે. આ a square ની કિંમત પાછી મૂકી 5a minus 7i સાદુરૂપ આપતા a ની 4 ઘાત નો જવાબ આવે છે 55a minus 126i. હવે એની 5 ઘાત શોધવાની છે તો a into a raised to 4 કરીશું. a raised to 4 એટલે 55a minus 126i કિંમત મૂકીશું. પાછો a square આવશે. a square ની કિંમત 5a minus 7i મૂકીશું. સાદુરૂપ આપતા જવાબ આવે છે 149a minus 385i. એટલે a plus bi સાથે સરખાવતા a મળે છે 149 અને b મળે છે minus 385. So 2a minus 3b કરતા ફાઇનલ આન્સર આવે છે 1453. રાઈટ છે તો જવાબ આવશે ડી. ક્લિયર વિદ્યાર્થીઓ? અને એક જ નોંધ છે, હવે કોઈ બચ્ચાઓને એવું થાય કે સર a ની 4 ઘાત બરાબર a square into a ડાયરેક્ટ લઈ લઈને ગણી દેતો. હા ચાલશે બચ્ચાઓ, પણ પાછી એની 5 ઘાત શોધવી પડે. તો આવા દાખલાઓમાં મારો અનુભવ એવું કહે છે કે a cube પછી એની 4 ઘાત પછી એની 5 ઘાત ગણવાથી જ જવાબની એક્યુરેસી લેવલ રહે છે. ડાયરેક્ટ એક એક દાખલો જમ્પ કરવાથી જવાબમાં કોઈકવાર એરર આવે છે. રાઈટ? તો કેવી રીતે ગણવો આ દાખલો? a square પછી a cube જ શોધવું, ત્યાર પછી એની 4 ઘાત જ શોધવી, ત્યાર પછી જ એની 5 ઘાત શોધવી. આવા દાખલાઓમાં ડાયરેક્ટ જમ્પ કરવાનો નથી. રાઈટ? મારી દ્રષ્ટિએ આ દાખલો ઘણો આઈએમપી છે. નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ. અહીં a બરાબર 33333 છે તો દરેકમાંથી 333 બહાર કાઢી દઈએ. રાઈટ છે? હવે a સ્ક્વેર શોધવું છે તો શું થશે? a into a થશે. પહેલા શ્રેણિકમાંથી 3 બહાર કાઢતા બચ્ચાઓ, બીજા શ્રેણિકમાંથી 3 બહાર કાઢતા એટલે બહાર 3 તાલી 9 આવશે અને પછી બધા ઘટકો 1 1 1 થશે. અહીં ગુણાકાર કરતા હર અને સ્તંભના ઘટકોનો ગુણાકાર કરતા ફરીથી 333 આવશે. એમાંથી ફરીથી 3 બહાર કાઢતા બહાર 27 અને 1 1 1 1 1 1 થશે. હવે a ક્યુબ શોધવાનો હોવાથી a સ્ક્વેર into a કરીશું બચ્ચાઓ, એટલે 27 into 1 1 1 1 વાળા નિશાળ into 333 વાળા નિશાળ. ફરીથી 3 બહાર કાઢીશું એટલે 81 થશે અને પાછો 1 1 1 1 નો ગુણાકાર કરીશું તો પાછો 3333 આવશે. એનો પાછો આ કોણ થયું 33333 એ પોતે આપણો આપેલો શ્રેણિક થાય છે. માટે 81 વખત એ આવું થાય છે. એટલે આ દાખલાનું લોજિક શું હતું? 3 સામાન્ય કાઢવા. આમાં પણ આ જ લોજિક હતું. રાઈટ? બે વાર a સ્ક્વેર માં 9 બહાર આવે છે, a ક્યુબ માં ફરીથી 3 આવશે એટલે 27 થશે અને છેલ્લી વખત 3 સામાન્ય કાઢવાનો નથી કારણ કે આપણો a એ પોતે 333 વાળા ફોર્મેટમાં છે એટલા માટે. નેક્સ્ટ દાખલા પર હવે બચ્ચાઓ આપણે શોધવું છે એની 100 ઘાત. એટલે આવા મેજોરિટી દાખલાઓમાં શું કરવાનું હોય છે? તો આવા દાખલાઓમાં સૌપ્રથમ a સ્ક્વેર શોધવાનું, પછી a ક્યુબ શોધવાનું, પછી a raised to 4 શોધવાનું અને પછી એમાં થતા બદલાવ પ્રમાણે દાખલો એઝ્યુમ કરી લેવાનો છે કે આ દાખલાનો જવાબ આવો આવશે. રાઈટ છે? બચ્ચાઓ a પછી a સ્ક્વેર પછી ડાયરેક્ટ a raised to 4 એવું શોધવાનું નથી. a સ્ક્વેર પછી a ક્યુબ પછી a raised to 4 એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક એક ઘાત વધારતા જ શ્રેણિકમાં આગળ જવાનું હોય છે. તો જોઈએ a સ્ક્વેર બરાબર a into a કરતા સાદુરૂપ આપતા બચ્ચાઓ એવું થાય છે 2 raised to 1 into 1 1 1 1 1. એટલે જો શુદ્ધ ભાષામાં લખીએ તો બચ્ચાઓ 2 raised to 1 into a થાય છે. હવે a ક્યુબ શોધવો હશે તો આપણે a સ્ક્વેર into a કરીશું. a સ્ક્વેર ની કિંમત તો હમણાં જે શોધી એ લખી into a એટલે 1 1 1 1. એનું સાદુરૂપ આપતા જવાબ આવે છે 2 raised to 2 into 1 1 1 1. એટલે જો સમજવાની કોશિશ કરીએ તો 2 raised to 2 into a. એટલે બચ્ચાઓ એવું થઈ રહ્યું છે કે જો a સ્ક્વેર છે તો 2 raised to 1 into a આવ્યું, a ક્યુબ શોધ્યું તો 2 raised to 2 into a આવ્યું. તો લોજિક પ્રમાણે એક ઘાત ઊંચી આવે છે તો જો a ની 100 ઘાત શોધીશું તો 2 raised to 99 into a જવાબ આવશે. આ લોજિક એપ્લિકેબલ છે આ દાખલામાં. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં a ની 12 ઘાત શોધવી છે. બચ્ચાઓ સેમ ફોર્મેટ. સૌપ્રથમ a સ્ક્વેર જ શોધવો પડે. a સ્ક્વેર એટલે a into a. એનું સાદુરૂપ આપતા જવાબ આવે છે -1 0 0 અને -1. ફરીથી હવે આ દાખલામાં a ક્યુબ શોધવો જ જોઈએ
આ લોકોએ શું કર્યું છે એકચ્યુઅલી કેમ આવું ડાયરેક્ટ પણ કર્યું એનું રીઝન આપી દઉં બચ્ચા. અહીં જો માઇનસ કોમન કાઢી લેવામાં આવે તો 1 0 0 1 થઈ જાય છે, જેને આપણે માઇનસ આઈ કહી શકીએ છીએ, રાઈટ છે. એટલે a સ્ક્વેર બરાબર શું આવ્યું બચ્ચાઓ માઇનસ આઈ આવ્યો. તો a ની 6 ઘાત એટલે a ના સ્ક્વેર ની જો 6 ઘાત પણ કરવામાં આવે બચ્ચા તો માઇનસ આઈ ની 6 ઘાત એટલે i ની 6 ઘાત બરાબર i જ જવાબ આવશે. એટલે અહીં i આવતો હોવાથી ડાયરેક્ટ 6 અથવા 4 ઘાત લઈ શકાશે. ક્લિયર બચ્ચાઓ? એ અથવા આપણું સાદું લોજિક પણ એપ્લિકેબલ છે, પરંતુ આ રીતે ગણેલો દાખલો બેસ્ટ. જ્યારે સંકર સંખ્યા આવે ને ત્યારે ગુણાકાર જ કરજો, કારણ કે આઈ સ્ક્વેર એટલે -1 સંકર સંખ્યાનો દાખલો છે. સંકર સંખ્યા અને સંકર સંખ્યામાં આઈ સ્ક્વેર એટલે -1 લખવામાં આવે છે, રાઈટ. અને આ દાખલામાં કેમ જમ્પ કર્યો? આઈ આવ્યો એટલા માટે જમ્પ કરાય, અધરવાઇઝ જમ્પ કરી શકાય નહીં. નેક્સ્ટ દાખલામાં જોઈએ. ઓમેગા એટલે આ ઘનમૂળ વાળો દાખલો આવ્યો બચ્ચાઓ, રાઈટ છે. તો અહીં શું છે જો સમજીએ, a બરાબર ઓમેગા જો બહાર કાઢી લઉં તો 1 0 0 1 થઈ જાય બચ્ચાઓ, એટલે a ઇન્ટુ ઓમેગા ઇન્ટુ i થઈ જાય. એટલે હવે બચ્ચાઓ આપણે શું કરી શકીએ, ડાયરેક્ટ 37 ઘાત લેવી હોય તો પણ લઈ શકીએ ઇન્ટુ i ની 37. તો યાદ રાખજો બચ્ચાઓ, i ની 1 ઘાત 1 જ થશે, i ની 2 ઘાત પણ i જ થશે, i ની 3 ઘાત પણ i જ થશે, i ની 100 ઘાત પણ i જ થાય, કારણ કે i એટલે 1, 1 ની કોઈ પણ ઘાત શું થાય બચ્ચાઓ 1. એવી રીતે i ની કોઈ પણ ઘાત 1 જ થશે, રાઈટ છે. સો a ની 37 સોરી a ની 37 બરાબર ઓમેગા ક્યુબ હોલ રેઝ ટુ 12 એટલે 12 તાલી 36 ઇન્ટુ ઓમેગા ઓફ i. હવે બચ્ચાઓ તમને આ દાખલો ગણવો હોય તો ખબર હોવી જોઈએ નિયમ, ઓમેગા ક્યુબ બરાબર 1 થાય, એટલે આ દાખલાને ઓમેગા ક્યુબ માં ફેરવો. અને જો i વાળો દાખલો હોય ને બચ્ચાઓ તો એમાં i સ્ક્વેર માં જ ફેરવવામાં આવે, કારણ કે એનો જવાબ -1 છે, બરાબર. આ કયો દાખલો છે? 1 નો ઘનમૂળ વાળો દાખલો છે, એ પણ સંકર સંખ્યામાં આવે, અને આ સાદા સંકર સંખ્યાનો દાખલો. એટલે દાખલો ઓમેગા નો છે કે i નો એના પર દાખલો આધાર રાખે. જો ઓમેગા વાળો દાખલો હશે તો આપણે ક્યુબમાં ફેરવીને દાખલો ગણીશું, અને જો i વાળો દાખલો હશે એને સ્ક્વેરને અનુરૂપ ઘાતમાં ફેરવીશું. 1 ઇન્ટુ ઓમેગા ઇન્ટુ i, તો ઓમેગા ઇન્ટુ 1001 સો, અને ઓમેગા 00 ઓમેગા એટલે આ પોતે કોણ તો a, એટલે આ દાખલાનો જવાબ a આવશે. બચ્ચાઓ ફરીથી બોલું છું, ઓમેગા હોય તો ઓમેગાની 3 ઘાત ને રેફરન્સ રાખી અને પછી ઘાત ગોઠવવામાં આવે છે, અને i હશે ત્યારે 2 ઘાત, i ની 2 ઘાત અને પછી ઘાત ગોઠવવામાં આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં a ની n ઘાત શોધવાની છે. તો સૌ પ્રથમ બચ્ચાઓ a સ્ક્વેર શોધીશું. તો a સ્ક્વેર શોધવાથી અહીં ચેન્જીસ શું થાય છે રકમમાં? અહીં 2m થાય છે. રકમમાં અહીં m હતો એનો 2m થાય છે. એટલે હવે એક ક્યુબ શોધીશું. અહીં i ન આવતો હોવાથી વિદ્યાર્થીઓ લોકોએ એક ક્યુબ શોધ્યો. જો જવાબમાં i આવી ગયો હોત તો આ દાખલાને ડાયરેક્ટ 4 ઘાત યા n ઘાત પણ એપ્લિકેબલ હતી. અહીં એક ક્યુબ આવે છે માટે એક ક્યુબ નો જવાબ 3m આવે છે. એટલે જો 2 ઘાત હોય તો 2m આવે છે, 3 ઘાત હોય તો 3m આવે છે. એટલે કોઈ ફરીથી 4 ઘાત શોધી તો 4m આવે છે. તો n ઘાત શોધીશું તો જવાબ mn આવશે. આ લોજિક એપ્લિકેબલ છે અહીંયા. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં a ની 8 ઘાત શોધવી છે બચ્ચાઓ. તો આપેલી રકમનો a સ્ક્વેર નું a into a શોધ્યું, એનો જવાબ શું આવી ગયો બચ્ચાઓ 1001 એટલે i. એટલે અહીં દાખલામાં a સ્ક્વેર બરાબર i આવતું હોવાથી ડાયરેક્ટ a સ્ક્વેર ની 4 ઘાત કરવામાં આવે, તો i ની 4 ઘાત એટલે i જ થાય. a ની 8 ઘાત બરાબર i. તો ડાયરેક્ટ જવાબ i લઈ શકાય, કારણ કે આ જવાબ i વાળા ફોર્મેટમાં છે એટલા માટે. દાખલો જોઈએ. a ની 10 ઘાત શોધવી છે બચ્ચાઓ. તો જો દરેક પદમાંથી a ની 1 શોધી આવે, એટલે 1 ઘાત શોધીએ તો 2 ની 1 2 ની 1 2 ની 1 એટલે 2 થાય. 2 કોમન કાઢી લઈએ તો 2i થાય છે. એટલે જો બચ્ચાઓ ધ્યાનથી સમજીએ તો 2i થાય છે ને. તો a ની હવે આપણે 10 ઘાત કરવી હોય તો ડાયરેક્ટ 10 ઘાત કરી શકાશે આપણાથી. તો a ની 10 ઘાત બરાબર 2 ની 10 ઘાત એટલે 10 24 i. આ જવાબ આવશે વિદ્યાર્થી, રાઈટ. એટલે સી જવાબ આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સૌ પ્રથમ 7 pi by 6 નું આપણે સાદું રૂપ આપીશું.
11 પાઈ બાય 6 નું સાદુરૂપ આપીશું તો 7 પાઈ બાય 6 એટલે કેટલા બચાવ તો પાઈ વત્તા પાઈ બાય 6 હવે સમજીશું પાઈ વત્તા પાઈ બાય 6 પાઈ અને વત્તા પાઈ બાય 6 એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos માઈનસ રાઈટ છે એટલે અહીં જે કિંમત છે એ માઈનસ થઈ ગઈ અને અહીંની જે કિંમત છે એ પ્લસ થઈ ગઈ રાઈટ બચાવો હવે આપણે ચર્ચા કરીશું 11 પાઈ બાય 6 So 11 pi by 6 એટલે pi અહીં pi by 6 બે વડે ગુણીશું તો 12 થશે એમાંથી બાદ કરવા so 2 pi minus એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં sin minus એટલે અહીં માઈનસ ચિહ્ન બદલાય છે અને અહીંયા પણ ચિહ્ન બદલાય હવે વિદ્યાર્થીઓ આપણને પૂછ્યું છે a સ્ક્વેર તો બોર્ડ પર લખેલી છે એ રીતે a સ્ક્વેર બરાબર બંને શ્રેણીકોનો ગુણાકાર વાળી રીતે પણ થાય અથવા આ દાખલો આપણે આપણી દેશી રીતે પણ કરી શકીએ કયો નિશ્ચાયકમાં i વાળી રીતે રાઈટ છે a અને નિશ્ચાયકનું મૂલ્ય i બરાબર 0 અને જો નિશ્ચાયકનું મૂલ્ય અને જો આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધવા જઈશું બચ્ચાઓ તો શું થશે -3/4 અને -1/4 થશે so a સ્ક્વેર વત્તા -4/4 of i બરાબર 0 so a સ્ક્વેર minus i બરાબર 0 so a સ્ક્વેર બરાબર i આ રીતે પણ દાખલો ગણી શકાશે નેક્સ્ટ દાખલા પર જઈએ તો વિદ્યાર્થીઓ આ દાખલો તો તમારે જાતે જ ગણવાનો રહેશે રાઈટ છે હું ખાલી હિન્ટ આપીશ જે સૌથી પહેલો શ્રેણિક છે એ 1x3 નો શ્રેણિક છે ત્યારબાદ 3x3 નો શ્રેણિક છે અને ત્યારબાદ 3x1 નો શ્રેણિક તો સૌ પ્રથમ આને સોલ્વ કરીશું એટલે આપણો જે આ શ્રેણિક આવશે 1x3 મળશે ને આ 3x1 મળશે ત્યાર પછી આ બેનો ગુણાકાર થશે એટલે આપણો જવાબ 1x1 વાળા ફોર્મેટમાં આવશે બચ્ચાઓ આ 1x1 આવશે અને અહીં આવું થશે સો સાદુરૂપ આપતા x બરાબર +or- -4√3 મળશે રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈશું સેમ જ દાખલો છે જે તમારે ગણવાનો રહેશે નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ અહીં જોઈશું ધ્યાનથી a બરાબર 20 * 10b જો b એ a નો વ્યસ્ત શ્રેણિક હોય તો આલ્ફા શોધો હવે બચ્ચા આમાં છે ને જે સમજવાનું છે લોજિક છે તો સમજવાની કોશિશ કરીએ b શું છે a નો વ્યસ્ત શ્રેણિક છે હવે પહેલા સમજીએ a ઇન્વર્સ બરાબર શું લખાય into adjoint a રાઈટ છે બચ્ચાઓ હવે adjoint a કેવી રીતે શોધતા હતા તો કે જે પણ ઘટક હોય એનો ટ્રાન્સપોઝ કરવામાં આવે એટલે અહીંયા જે ઘટક હોય અહીંયા જે ઘટક હોય અને અહીંયા જે ઘટક હોય એનો ટ્રાન્સપોઝ કરવામાં આવે આ દાખલાનું લોજિક સમજાવવાની કોશિશ કરો હવે જો ટ્રાન્સપોઝ કરીએ તો ડોટ અહીંયા આવી જશે સ્ટાર અહીંયા આવી જશે અને ખરું અહીંયા આવી જશે રાઈટ છે આ સૂત્ર થયું એટલે સૌ પ્રથમ આપણે a નું મૂલ્ય શોધીશું કોનું મૂલ્ય શોધીશું a નું કારણ કે b એ કોણ છે આ b કોણ છે એ ઇન્વર્સ છે બચ્ચા વિદ્યાર્થીઓ અહીં નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું તો 1 1 + 3 થશે --- +1 2 + 3 થશે અને 1 2 - 1 થશે સો અહીંયા 4 + 5 + 1 એટલે આનું મૂલ્ય 10 આવે એટલે વિદ્યાર્થીઓ આ જે 10 મૂલ્ય છે કોઈ નથી તમારા જે સૂત્રનો જે નીચેનો આ ઘટક છે ને આ નિશ્ચાયકમાં એ જ મૂલ્ય મળી ગયું 10 રાઈટ હવે આલ્ફા કઈ પોઝિશન પર છે અહીંયા છે આ પોઝિશન છે પણ ટ્રાન્સપોઝ કરીએ તો બચ્ચાઓ આ પોઝિશન આપણને ક્યાં મળે એ પોઝિશન મળે અહીંયા રાઈટ છે કારણ કે આનો ટ્રાન્સપોઝ કરીએ તો આ ઘટક અહીંયા હોય એટલે તમારે આ ઘટક જે છે ને એનો સહઅવયવ શોધવાનો છે હવે જો આનો સહઅવયવ શોધવા જઈએ એટલે એકનો સહઅવયવ ડાયરેક્ટ બરાબર સહઅવયવ તો પહેલા તેનું સ્થાન ચિહ્ન આવશે એ માઈનસ આવશે અને જો એને આમ અને આમ છુપાઈ દેવામાં આવે બચ્ચાઓ તો 2 1 2 -3 થાય so minus કેટલા 6 - 2 so જવાબ આવશે આપણો 4 ભૂલ થાય છે પાછી ભૂલ થઈ છે લખી રાખજો એકનો સહઅવયવ લખ્યો તો ત્યાં ભૂલ થઈ જેવું લખી લેજો એકનો સહઅવયવ શોધીશું બચ્ચાઓ તો પહેલા એકનું જે સ્થાન ચિહ્ન છે એને કટ કરીશું એટલે એનો માઈનસ અને સહઅવયવ લખવા જઈશું તો 1 1 2 અને -3 થશે તો -3 - 2 તો જવાબ આવશે 5
એ જ પોતે આલ્ફા થઈ જશે એટલે આલ્ફા ડાયરેક્ટ આપણને 5 મળી ગયું જુઓ બચાવો તો આટલો મોટો દાખલો ગણવાની જરૂર નથી સીધું લોજિક છે આ દાખલામાં બે વસ્તુ ચેક કરવાની છે એક નિશ્ચાયકનું મૂલ્ય ચેક કરો જે બી ની બાજુમાં છે એટલું આવે છે હા તો આપણે ટ્રાન્સપોઝ એડજોઇન્ટમાં શું શોધીએ ટ્રાન્સપોઝ તો જુઓ આ સ્ટાર વિદ્યાર્થીઓ અહીં 3x3 શ્રેણી આપેલો છે નિશ્ચાયકમાં એ બરાબર 3 આપ્યું છે અને એડજોઇન્ટ એ શોધવાનું છે વિદ્યાર્થીઓનું તો સૂત્ર છે 30 * n-1 એટલે અહીં 3x3 હોવાથી 3 - 1 એટલે નિશ્ચાયકનો વર્ગ બરાબર 9 3 નો વર્ગ 9 એટલે એ જવાબ થશે નેક્સ્ટ દાખલા પર જઈશું સેમ આગળનો દાખલો છે પરંતુ આ દાખલો મેં કેમ લીધો છે કારણ કે અહીં આ જે દ્વિઘાત સમીકરણ કહેવાય શું કહેવાય બચ્ચાઓ દ્વિઘાત આ દ્વિઘાત સમીકરણના ટુકડા એટલે કે અવયવ પડતા નથી એટલે આ દાખલા a બરાબર 1 b બરાબર 9 અને c બરાબર 7 એટલે x શોધવાનું સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a વાળી મેથડથી સોલ્વ કરવાનો હોય છે માટે આ દાખલો મહત્વનો છે તો તમારે આ દાખલો જાતે ગણવાનો રહેશે બચ્ચાઓ જે હિન્ટ છે એ મેં આ દાખલાની આપી દીધી તમને નેક્સ્ટ દાખલા પર જઈએ આ દાખલો એવું કહે છે કે 30 * 30 એકમ શ્રેણી છે બેટા એકમ શ્રેણી એટલે આ હવે તમને ને મને બધાને જ ખબર છે કે 30 * 30 બરાબર જો i હોય ને બચ્ચાઓ તો લોજિક યાદ રાખજો આ a હોય ને તો બાજુમાં એનું a ઇન્વર્સ બરાબર i થાય આ લોજિક યાદ રાખજો તમે બધા વિદ્યાર્થીઓ રાઈટ છે પરંતુ આ દાખલામાં આ લોજિકનો ઉપયોગ નથી કરવાનો સાદો ગુણાકાર કરવાનો છે અને સાદો ગુણાકાર કરવાનો છે બંનેનો અને આમાં શું કરવાનું ખાલી પ્રથમ રો જોઈ લેવાની અહીં પ્રથમ રો આ રો જેવી આવે છે હા આવે છે તો આ 1 ને આ 5x સાથે સરખાઈ દેવાનું તો 5x બરાબર 1 તો x બરાબર 1/5 કારણ કે આ દાખલામાં એક પણ જવાબ એવો નથી કે x અસ્તિત્વ ધરાવતો નથી જો આવો એક પણ જવાબ હોય ને કે x અસ્તિત્વ ધરાવતો નથી તો તમારે બંને શ્રેણીકનો આખો ગુણાકાર કરવાનો વિદ્યાર્થી અને જો ચારે ચાર જવાબ વ્યાખ્યાયિત હોય ને તો માત્ર પહેલો ઘટકને પહેલા ઘટક સાથે ગુણાકાર કરી સરખાવી દેવાનો બીજા 8 ઘટકનો ગુણાકાર કરવાની જરૂર નથી જ્યારે ચારે ચાર ઓપ્શન વ્યાખ્યાયિત હોય ત્યારે વ્યાખ્યાયિત એટલે હમણાં જે દેખાય છે 1/5 1/4 1/3 એવું હોય ત્યારે અને જો છેલ્લો ઓપ્શન એવું હોય કે અવ્યાખ્યાયિત છે તો પછી તમારે બધા ગુણાકાર કરવાના અને દરેક જેટલા x વાળા પદ આવે ને વિદ્યાર્થીઓએ બધા x વાળા પદો સરખાવવાના અને દરેક x માટે જવાબ સમાન આવવો જોઈએ તો એ જવાબ x નો લેવાશે અને જો બે માટે જવાબ x નો સમાન આવે પણ ત્રીજા x માટે જવાબ બદલાઈ જાય તો આવા સમયે x અસ્તિત્વ ધરાવતો નથી એવું દાખલામાં સ્વીકારવામાં આવશે એટલે આ લોજિક શીખવાડવા માટે મેં MCQ લીધું હતું રાઈટ છે પરંતુ વ્યાખ્યાયિત હોવાથી આપણે પહેલો ઘટક પહેલા ઘટક સાથે સરખાવી દઈશું નેક્સ્ટ જઈશું તો વિદ્યાર્થીઓ અહીં તો ડાયરેક્ટ નિશ્ચાયકમાં a ની 10 ઘાત શોધવાની છે હવે a ની 10 ઘાત એટલે અહીં જો ધ્યાનથી જોઈશું a ની 10 ઘાત એટલે આ 2 ની 10 ઘાત એટલે નિશ્ચાયકમાં a બરાબર 2 એટલે નિશ્ચાયકનું મૂલ્ય શોધી અને 2 સાથે સરખાવી આપણને આલ્ફા -3 મળશે વિદ્યાર્થીઓ ક્લિયર છે નેક્સ્ટ દાખલા પર જઈશું અહીં a * b બરાબર i છે એટલે પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓ આ એકબીજાને ઇન્વર્સ છે પરંતુ અહીં ડાયરેક્ટ પણ શોધી શકાશે એટલે પહેલા ઘટકનો ગુણાકાર કરી અને જો ઘટક મળતો હોય તો ડાયરેક્ટ શોધાશે યા 9 જ્યાં 9 સૂત્ર લોકોએ જવાબમાં લીધા છે કે બંને બાજુ નિશ્ચાયક લેવાય સમજો બચ્ચાઓ હવે i નો નિશ્ચાયક કેટલો થઈ જાય નિશ્ચાયકમાં પછી અહીં નિશ્ચાયકમાં a નિશ્ચાયકમાં b બરાબર 1 લઈ શકાય અને પછી સાદું રૂપ આપતા પણ મળે અધરવાઇઝ ગુણાકાર કરી દેવાનો છે અને જે x વાળું પદ આવે એને પણ સરખાવી શકાય આ નવી રીત હોવાથી મેં આ MCQ લીધો છે હું દરેક MCQ કેમ લીધો છે એનું રીઝન આપી રહ્યો છું કે a * b બરાબર i હોય ને તો તમે નિશ્ચાયક લઈ શકો છો અને દરેક નિશ્ચાયકને છૂટા પાડીને પણ એમના મૂલ્ય શોધીને પણ દાખલો ગણી શકો છો એટલા માટે આ લીધો છે નેક્સ્ટ એવું કહે છે કે 3x3 શ્રેણીકનો સહ અવયવ શ્રેણીક હોય એટલે સહ અવયવ શ્રેણીક એટલે બચ્ચાઓ એડજોઇન્ટ ઓફ a
અને નિશ્ચાયકમાં એ બરાબર 4 હોય તો તમારે શું શોધવાનું છે? આલ્ફા શોધવાનું છે. તો બચ્ચાઓ એડજોઇન્ટ એ કોણ છે તમારો? આ પી એ શું છે? એડજોઇન્ટ એ નો સહઅવયવ શ્રેણિક છે. એટલે પી બરાબર એડજોઇન્ટ એ લેવાય. હવે બંને બાજુ શું લઈ લેવાનું? નિશ્ચાયક. બચ્ચા માનાંક નહીં બોલવાનું, બરાબર છે. હવે શું થાય? તો આનું મૂલ્ય કોના બરાબર થાય? તો કે નિશ્ચાયકમાં પી તો જે તમે શોધશો એ, અને આનું મૂલ્ય કોના બરાબર થાય? એડજોઇન્ટ એ બરાબર માનાંક નિશ્ચાયકમાં એ આખાનો વર્ગ. એટલે પછી આ બંનેની કિંમતો મૂકી દેવાની. નિશ્ચાયકમાં પી શોધી નાખવાનો આ રીતે, અને નિશ્ચાયકમાં એ સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16. વિદ્યાર્થીઓ જેઈ મેઇનમાં પૂછાયો હતો. એટલે સાદું લોજિક જ પૂછાય છે. જેની થિયરી પાકી એને એક્ઝામમાં દરેક એમસીક્યુ સમજાય. વિદ્યાર્થીઓ અહીં a સ્ક્વેર બરાબર b થાય તો પ્રેક્ટિકલી છે અહીં a સ્ક્વેર શોધવો પડશે તમારે, અને એને b સાથે સરખાવવો પડશે. રાઈટ છે? અને દરેક વખતે જવાબ સમાન આવશે તો જ તમે આ જવાબ લઈ શકશો, અને જો જવાબ સમાન નહીં આવે તમે ના લઈ શકો. તો જો આ દાખલામાં a સ્ક્વેર બરાબર 1 સરખાવવામાં આવે તો બચ્ચાઓ a સ્ક્વેર બરાબર 1 થાય, અને અહીં a + 1 બરાબર 5. સો a બરાબર 4 મળે. અહીં બંને વખતે જવાબ અલગ અલગ આવે છે ને વિદ્યાર્થીઓ. તો આ સમીકરણો સુસંગત નથી, એટલે ચોથો ઓપ્શન ડી ઓપ્શન જે અહીંયા પ્રિન્ટમાં નથી આવ્યો પીડીએફમાં, એ જવાબ લેવામાં આવશે. એટલે કે આ દાખલાનો જવાબ મળશે નહીં. સમજ્યા તમે? એવું આવશે. નેક્સ્ટ દાખલા પર જઈશું. જો આ ગુજકેટ 2021 માં આ લોજિક પર દાખલો પૂછાયો. તો શું લોજિક છે બચ્ચાઓ સમજો. જો ડાયાગોનલ એટલે વિકર્ણ શ્રેણિક. બેટા કયો શ્રેણિક? વિકર્ણ. હવે વિકર્ણ શ્રેણિક એબીસી હોય, બરાબર છે, એ બરાબર. તો જો આનો વર્ગ કરવામાં આવે તો જે તમારો ડાયાગોનલ શ્રેણિક છે એના માત્ર ઘટકોનો જ વર્ગ થાય. એટલે તમારે જો આ શ્રેણિક લખવો હોય તો a સ્ક્વેર 0 0 0 b સ્ક્વેર 0 0 0 c સ્ક્વેર આવું થાય. ક્લિયર? હવે જો મારે આનો ઇનવર્સ શોધવું હોય બચ્ચાઓ, ઇનવર્સ, બરાબર છે, ડાયાગોનલ ઓફ ઇનવર્સ શોધવું હોય તો a ઇનવર્સ, b ઇનવર્સ અને c ઇનવર્સ થાય. એટલે શોર્ટ ફોર્મમાં જો લખવા જઈએ ને બચ્ચાઓ તો 1/0 0 0 1/b 0 અને 0 0 1/c થશે. તો આ દાખલામાં જોઈએ a ઇનવર્સ શોધવાનો છે. ડાયાગોનલ શ્રેણિક છે એટલે ઇનવર્સ કરીએ એટલે આ દરેક પદનું શું થઈ ગયું? વ્યસ્ત. અને પછી એવું કે છે એમના ઘટકોનો સરવાળો. ઘટક એટલે 9 ઘટકનો સરવાળો કરવાનો છું, પરંતુ 6 ઘટક શૂન્ય હોવાથી આ 3 જ ઘટકોનો સરવાળો થશે, અને સાદું રૂપ આપતા 11/6. તો આ લોજિક સમજાયું હશે, જે ગુજકેટ 2021 માં આ લોજિક પર આધારિત દાખલો પૂછવામાં આવ્યો હતો. જોઈશું આ દાખલામાં નિશ્ચાયકમાં a સ્ક્વેર બરાબર 25 એટલે નિશ્ચાયકમાં a બરાબર 5. તો બચ્ચાઓ આ નિશ્ચાયકનું મૂલ્ય શોધી નાખવાનું, બરાબર છે, ને એને 5 સાથે સરખાવી દેવાનું. તો જવાબ આવશે આલ્ફા બરાબર, જો બંને જવાબ શક્ય હોય પ્લસ ઓર માઇનસ તો એ લઈશું, અધરવાઇઝ કોઈ એક જ જવાબ લઈશું. રાઈટ છે? અને અહીં માનાંકમાં જ આલ્ફા છે બચ્ચાઓ, એટલે માઇનસ હશે કે પ્લસ, જવાબ પોઝિટિવ જ આવશે. રાઈટ છે? નેક્સ્ટ દાખલા પર જઈશું. a into a ટ્રાન્સપોઝ બરાબર 9i છે. તો બચ્ચાઓ આપણી પાસે કોઈ સ્કોપ વધતો નથી, કારણ કે અહીં આમના ઘટકોનો સરવાળો 1 નથી થતો, એટલે આ લંબ શ્રેણિક નથી. તમે સમજ્યા હોય એટલે a into a ટ્રાન્સપોઝ કરવા જ પડશે. તમારે બે સમીકરણ મેળવવા જ પડશે. અહીં પહેલા શ્રેણિક અને બીજા શ્રેણિકનો ગુણાકાર કરવાથી આપણને સમીકરણ 1 અને આ રીતે સમીકરણ 2 મળશે. આ બંને સમીકરણને ઉકેલવાથી જે જવાબ આવશે એ જ જવાબ રહેશે. તો આમાં કોઈ શોર્ટકટ મેથડ એપ્લિકેબલ નથી, કારણ કે આ લંબ શ્રેણિક નથી, કારણ કે એમના ઘટકોના વર્ગોનો સરવાળો 9 નથી થતું એટલા માટે. રાઈટ છે? નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં પૂછ્યું છે a + a ટ્રાન્સપોઝ બરાબર √3i. તો બચ્ચાઓ અહીં તમારે a + a ટ્રાન્સપોઝ કરવું જ પડશે. જે a + a ટ્રાન્સપોઝ કરવાથી 2 cos θ 0 0 2 cos θ મળશે, અને સરખાવવાથી આપણને cos θ બરાબર √3/2 અને √3/2 હોય એવું હવે -π/2 થી π/2 માં મૂલ્ય શોધવાનું છે. એટલે -π/2 થી π/2 માં મૂલ્ય શોધવું હોય ને બચ્ચાઓ, એટલે એ લોકો એવું કહે છે -π/2 અને આ π/2. એટલે તમારે અહીંયાથી અહીંયા શોધવાનું છે અને θ નું મૂલ્ય, અને અહીં cos θ નું
મૂલ્ય સમજીએ બચ્ચાઓ. અહીં cos θ છે, કદાચ આન્સરમાં ભૂલ લાગે છે. બંને ચરણમાં cos પોઝિટિવ જ હશે બચ્ચાઓ, એટલે માઇનસ જવાબ શક્ય નથી. આ ચોપડીમાં ભૂલ લાગે છે એટલે સી જવાબ ના લઈ શકાય, કારણ કે બંને ચરણમાં પ્રથમ અને ચતુર્થ ચરણમાં cos θ પોઝિટિવ હોય છે, રાઈટ છે. એટલે આપણે θ બરાબર π/6 જ લઈશું, તમે સમજો, રાઈટ છે, કારણ કે આપણે પોઝિટિવ લેવાનું. હા, અહીંયા હશે તો -π/6 આવશે અને અહીં હશે તો π/6 આવશે. એ લોકોએ લોજિક આ લગાવ્યું છે, એટલે કે પહેલા અને ચોથામાં આવશે, પરંતુ આવા દાખલો આવશે તો પછી આપણે જવાબ પોઝિટિવ π/6 જ લઈશું, રાઈટ. હા, બંને જવાબ શક્ય છે, કારણ કે ઉપર જઈશું તો π/6 મળશે અને નીચે જઈશું તો -π/6. ક્લિયર બચ્ચાઓ? નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં A ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇન્વર્સ કરવાનું છે. તો સૌપ્રથમ આ ચેક કરી લો, હમણાં વર્ગોનો સરવાળો એક તો નથી થતું ને, 1 + tan² θ એક ના થાય, એટલે આ દાખલામાં કોઈ ઓપ્શન નથી. એ ઇન્વર્સ શોધવું જ પડશે અને ત્યાર પછી બંનેનો ગુણાકાર જ કરવો પડશે વિદ્યાર્થી. તો આ સેલ્ફ કરવાનું રહેશે, રાઈટ છે, જાતે ગણવાનો, કારણ કે ઇન્વર્સ શોધ્યા પછી એ ટ્રાન્સપોઝ સાથેનો ગુણાકાર. નેક્સ્ટ, આ દાખલામાં એક શરત આપી છે, ABC બરાબર 1, A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર 64 આવી છે. આગલા દાખલામાં શું હતું બચ્ચાઓ? 9i હતું, આ દાખલામાં 64i. તો અહીં ધ્યાનથી જોઈશું તો અહીં A અને A ટ્રાન્સપોઝ બંને સરખા છે વિદ્યાર્થીઓ. 3abc છે અને આમ જોશો તો 3abc છે, એટલે અહીં A ટ્રાન્સપોઝ ઇન્ટુ A સમાન હોવાથી A ટ્રાન્સપોઝ ની જગ્યાએ A લખતા 64i થાય. તો A સ્ક્વેર બરાબર 64i થાય. પછી બંને બાજુ જો નિશ્ચાયક લઈ લેવામાં આવે તો અહીંયા તો ખાલી 64 જ વધશે, તો નિશ્ચાયકમાં A બરાબર 8 લઈશું, કારણ કે શરત આપી છે ગ્રેટર ધેન 0, એટલા માટે. પછી તો નિશ્ચાયકનું મૂલ્ય શોધી અને જે જવાબ આવશે એ લઈ લઈશું વિદ્યાર્થી, રાઈટ છે. જ્યાં ABC ની કિંમત આપણને આપવામાં આવેલી છે 1, એ 1 મૂકતા આપણને મળશે a³ + b³ + c³ બરાબર 7. તો આખાનો ક્યુબ કરીએ તો 7 નો ક્યુબ 343 મળશે. એટલે આ મારો દાખલો JEE અથવા ગુજકેટ માટે વધારે આઈએમપી છે બચ્ચાઓ. ગુજરાત બોર્ડમાં પૂછાય એની શક્યતા બહુ જ ઓછી છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીંયા પણ સેમ એવું છે, A ઇન્ટુ A ટ્રાન્સપોઝ કરવાનો છે. cos આલ્ફા આપણને અહીં 1/2 મળશે, પરંતુ શરત પ્રથમ ચરણની જ છે બચ્ચાઓ, એટલે આપણે π/3 લઈશું. નેક્સ્ટ, અહીં A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર i છે, શરત કઈ છે? પ્રથમ ચરણની જ છે, એટલે આપણે આલ્ફા બરાબર π/6 જ લઈશું. નેક્સ્ટ, જો બચ્ચાઓ A ઇન્ટુ A ટ્રાન્સપોઝ, તો પહેલા ચેક કરો, sin² + cos² 1 થાય? હા થાય, એટલે આ લંબ શ્રેણિક છે અને લંબ શ્રેણિક હોય એટલે આનો જવાબ A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર i થઈ જશે, રાઈટ છે. તો A ઇન્ટુ A ટ્રાન્સપોઝ અથવા આના પરથી બીજું સૂત્ર મળે છે, A ઇન્વર્સ બરાબર A ટ્રાન્સપોઝ. આ બે સૂત્ર થાય લંબ શ્રેણિક હોય તો બચ્ચાઓ આ યાદ રાખવાનું છે. ત્યારે જ્યારે એમના હાર અથવા સ્તંભ, જો તમે આમાં સ્તંભમાં પણ કરો, વર્ગોનો સરવાળો એક જ થતો હશે. બીજા સ્તંભમાં પણ જુઓ cos² + sin² થશે, અથવા બીજી હાર જુઓ cos² + sin² થશે, 1 થાય છે, માટે આને લંબ શ્રેણિક કહેવાય. અને લંબ શ્રેણિક હોય તો બે વસ્તુ યાદ રાખો, A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર i અને અથવા A ઇન્વર્સ બરાબર A ટ્રાન્સપોઝ. નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ. અહીં AB ઇન્વર્સ શોધવાનું છે. આ લોજિક પર પણ દાખલો પૂછાઈ ગયો બચ્ચાઓ. B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ, જ્યાં તમને B ઇન્વર્સ આપી દેવામાં આવ્યું છે, ફટાફટ A ઇન્વર્સ શોધવાનું અને પછી બંનેનો ગુણાકાર કરવાનો રહેશે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ, અહીં B ઇન્વર્સ AB શોધવાનું છે. તો બચ્ચાઓ સાદી રીતે B ઇન્વર્સ શોધી નાખવાનું છે અને AB નો ગુણાકાર શોધી નાખવાનો છે. તો સૌપ્રથમ આપણે AB નો ગુણાકાર શોધી નાખીશું. એ આવે છે 2, 6, -1 અને 12. ત્યારબાદ આપણે B ઇન્વર્સ શોધીશું અને એ બંનેનો ગુણાકાર કરીશું, રાઈટ છે. નેક્સ્ટ, આમાં કોઈ શોર્ટકટ મેથડ હોતી નથી બચ્ચાઓ આવા દાખલાઓ. અહીં પૂછ્યું છે A ઇન્વર્સ નો વર્ગ બરાબર f(θ) into something, તો f(θ) ખાલી. તો બચ્ચાઓ આવા દાખલામાં પણ કોઈ ઓપ્શન હોતો નથી. તમારે સૌપ્રથમ A ઇન્વર્સ શોધવું જ પડશે. એટલે અહીં જે રીતે A ઇન્વર્સ શોધ્યું છે, ત્યારબાદ એનો વર્ગ કરવાનો, એટલે A ઇન્વર્સ into A ઇન્વર્સ, એટલે 2 વાર ગુણાકાર કર્યો, પછી ગુણાકાર કરીશું, ગુણાકાર કરીને સાદુરૂપ આપીશું અને અહીં બહાર
sin સ્ક્વેર થીટા વત્તા હોવાથી f ઓફ થીટા બરાબર sin સ્ક્વેર થીટા. બચ્ચાઓ આવા કોઈ પણ દાખલામાં શોર્ટકટ રીત એપ્લિકેબલ નથી, એટલે તમારે ગણીને જ નક્કી કરવું sin થીટા cos થીટા વાળા દાખલાઓમાં. નેક્સ્ટ, આ દાખલાનો a ઇન્વર્સ પૂછ્યું છે તો ધ્યાનથી જોઈશું. અહીં sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જાય છે? 1 થઈ જાય છે, એટલે બચ્ચાઓ a ટ્રાન્સપોઝ અહીંયાનો જે જવાબ હોય એ ટ્રાન્સપોઝ જે થતો હોય એ જવાબ થશે. એટલે આપેલા a નો ટ્રાન્સપોઝ શોધવા જઈએ તો sin થીટા માઇનસ cos થીટા અને sin થીટા આ આપણો જવાબ થશે, જે છે બી જવાબ. નેક્સ્ટ દાખલો. કેમ? આ દાખલો આપણો લંબ શ્રેણિક થાય છે એટલા માટે. નેક્સ્ટ, અહીં બી ઇન્વર્સ a ઇન્વર્સ નો ઇન્વર્સ છે, એટલે બચ્ચાઓ a ઇન્વર્સ નો ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્વર્સ નો ઇન્વર્સ થાય, એટલે a ઇન્ટુ બી શોધવાનું છે બચ્ચાઓ. એટલે a અને b નો ગુણાકાર કરી દો એટલે જવાબ આવે. મારી દ્રષ્ટિએ આ દાખલો IMP છે ફોર ગુજરાત બોર્ડ. નેક્સ્ટ, બચ્ચાઓ અહીં ab અને xy નો ગુણાકાર શોધવાનો છે. સૌપ્રથમ એ ચેક કરો કે ગુણાકાર શક્ય છે કે નહીં. અહીં આ 1 ક્રોસ 3 છે અને આ 3 ક્રોસ 1 છે. આ બંનેનો ગુણાકાર કરવામાં આવશે તો 1 ક્રોસ 1 મળશે. બાજુમાં જોઈશું તો સેમ જ છે, 1 ક્રોસ 3 છે અને 3 ક્રોસ 1 છે. આ બંનેનો ગુણાકાર કરીશું 1 ક્રોસ 1 મળશે. એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ના થાય. જવાબ શ્રેણિકમાં 20 આ રીતે જે હશે એટલા માટે આ દાખલો મેં લીધો છે. આ સી જવાબ નહીં આવે, માત્ર ઘટક નહીં આવે, શ્રેણિકમાં 20 એ જવાબ આવે, એટલે આ લોજિક માટે આ દાખલો મેં લીધો છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સત્ય છે? શૂન્ય શ્રેણિક છે? ના. a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. જો a ઇન્વર્સ નું અસ્તિત્વ શોધવું હોય ને બચ્ચાઓ તો પહેલા આનું નિશ્ચાયકનું મૂલ્ય અસ્તિત્વ નથી કીધું. અસ્તિત્વ નથી એટલે તમારા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય, પરંતુ આ દાખલામાં નિશ્ચાયકનું મૂલ્ય એ થાય છે જે શૂન્ય નથી, એટલે આ ઓપ્શન પણ નહીં આવે, આ ઓપ્શન પણ નહીં આવે. હવે વધે છે a બરાબર માઇનસ i થાય છે. માઇનસ સામાન્ય કાઢવાથી આ i થતું નથી, એટલે ડાયરેક્ટ જવાબ b² બરાબર i ગણતરી કરવાની જરૂર પણ નથી. જો a માંથી આપણે બહાર માઇનસ કાઢીએ ને બચાવો તો 0 0 1 થાય, 0 1 0 થાય ને સોરી 1 0 0 થાય. બચ્ચાઓ આ i નથી અને i ના લખાય, એટલે આ માઇનસ i કોઈ વિચારતો હોય તો ના લખાય, એટલે ત્રીજો ઓપ્શન પણ શક્ય નથી, એટલે ચોથો જ જવાબ આવે. નેક્સ્ટ દાખલા પર અહીં 2 ક્રોસ 2 શોધવાનો છે. અહીં આપણી પાસે બે રીત છે. ક્યાં તો x ની કિંમત ઓલ્ટરનેટિવલી પહેલો x ની અંદર મૂકો, ટ્રાયલ અને એરર મેથડ, અને જવાબ શોધવાની કોશિશ કરો. જો એનાથી જવાબ ના આવે તો પછી આ બીજો x મૂકીને ગુણાકાર કરી જુઓ, ત્રીજો x મૂકીને ગુણાકાર કરી જુઓ અને પછી ચોથો x કરીને ગુણાકાર કરી જુઓ. યા આપણે જે ax = b, so x = a inverse into b આ રીતે પણ આ દાખલો કરી શકાશે. તો પહેલી રીત છે ટ્રાયલ એરર મેથડ. બીજી મેથડ છે તમારે ax = b ધારીને x = a ઇન્વર્સ વાળી b વાળી રીત, અને થર્ડ મેથડ છે જે આ બુકમાં લખેલી છે x બરાબર abcd ધારી લેવાનું, અંદર મૂકી દેવાનું, 4 સમીકરણ આવશે અને ઉકેલવાના તો abcd મળી જશે. રાઈટ છે? સૌથી સહેલી રીત સેકન્ડ છે. આ સૌથી ઈઝી મેથડ છે a ઇન્વર્સ into b વાળી. નેક્સ્ટ, સેમ ટ્રાયલ અને એરર મેથડ વાળો દાખલો eb બરાબર ba હોય તો ઓલ્ટરનેટિવલી કિંમતો મૂકીશું, યા b ની કિંમત આવી રીતે xy pq ધારી લઈશું વિદ્યાર્થીઓ. રાઈટ છે? નેક્સ્ટ, આ દાખલો પણ તમારે જ ગણવાનો છે. અહીં a + 2b એટલે આ તો એક સમીકરણ આપ્યું છે બચ્ચાઓ, સમીકરણ ઉકેલવાની રીત એવું તમારે સ્વીકારવાનું છે. એટલે બીજા સમીકરણને 2 વડે ગુણી નાખશો અને પછી a નો લોપ કરી દેશો એટલે b મળી જશે તમને. રાઈટ છે? નેક્સ્ટ, અહીં x શોધવાનો છે તો પહેલા શ્રેણિકને બાજુ પલટ કરાવો એટલે માઇનસ થશે, એ બાદબાકી જે આવે એને 2 વડે ભાગી નાખવાનું છે. નેક્સ્ટ, અહીં સમમિત વિસમમિત શ્રેણિકો છે અને x + y બરાબર a છે. તો જો સમમિત શ્રેણિક ધારવો હોય તો બચ્ચાઓ x કયો ધારીશું? 1/2 a + a ટ્રાન્સપોઝ ધારીશું, અને વિસમમિત શ્રેણિક ધારવો હોય તો y શું ધારીશું? 1/2 a - a ટ્રાન્સપોઝ ધારીશું. રાઈટ? એટલે x શોધવાનું કીધું છે એટલે એ લોકોએ 1/2
a પ્લસ a ટ્રાન્સપોઝ શોધ્યું છે, અહીં y શોધવાનું કીધું હોય તો 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ. તો યાદ રાખજો બેટા, ખાલી એવું પૂછે કે સમમિત શ્રેણી કયો છે, સમમિત શ્રેણી. હવે આ દાખલા સાથે કોઈ સંબંધ નથી. સમમિત શ્રેણીમાં ફેરવો તો a વત્તા a ટ્રાન્સપોઝ સમમિત શ્રેણી થાય. વિસમિત શ્રેણીક કોઈક વાર પૂછાય તો યાદ રાખજો, વિસમિત શ્રેણીકનું ફોર્મેટ છે a માઇનસ a ટ્રાન્સપોઝ, રાઈટ છે. અને જો આવો દાખલો કરવો હોય, સરવાળા બરાબર a વાળો દાખલો કરવો હોય તો આગળ 1/2 લખવા પડે. ક્લિયર બચ્ચાઓ? આ વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ દાખલા પર જઈએ, બહુ જ ધ્યાનથી. આ નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. વિદ્યાર્થીઓ e નું મૂલ્ય છે ને 2.718 હોય. હવે જો આનું પૂર્ણાંક ભાગ કરવામાં આવે ને તો 2 થાય, એટલે અહીં 2 લખ્યું છે. પાઈ નું મૂલ્ય કેટલું હોય બચ્ચાઓ? 3.14. હવે 3.14 નો પૂર્ણાંક ભાગ કેટલો થાય? 3 થાય. હવે પાઈ સ્ક્વેર એટલે 9 point something. હવે 9 point something માંથી 6 જાય ને બચ્ચાઓ તો 3 point something આવશે અને એનો પૂર્ણાંક ભાગ 3 થાય. એટલે અહીં બધી કિંમતો, અનુરૂપ કિંમતો લખવાની છે જે તમે શોધી હોય તે, અને પછી નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. મારી દ્રષ્ટિએ આ ગુજરાત બોર્ડ માટે આઈએમપી દાખલો છે. નેક્સ્ટ, અહીં h ડે શોધવાનું છે બચ્ચાઓ, એ તો તમે શોધી શકશો, રાઈટ. નેક્સ્ટ, સ્વયંઘાતી શ્રેણી. બેટા સ્વયંઘાતી શ્રેણી એટલે શું? સ્વયં એટલે પોતે, ઘાતી એટલે 2. તો a સ્ક્વેર બરાબર a. સ્વયંઘાતીનું ગુજરાતી થાય a સ્ક્વેર બરાબર a. તો x શોધો. એટલે આ દાખલામાં તમારે a સ્ક્વેર બરાબર a લેવાનું છે અને એમાંથી x શોધવાના છે. હવે સમજવાની કોશિશ કરીએ. અહીં x વાળો પદ, અહીં x વાળો પદ, અહીં x વાળો પદ, આ x અને આ x. તો પ્રેક્ટિકલી આ બધાને સરખાઈ જોવાના બચ્ચાઓ. બધા જવાબ x ના સરખા આવવા જોઈએ, બરાબર છે. અને તમામ સમીકરણો માટે સત્ય છે, એટલે બધા સમીકરણો માટે x નું મૂલ્ય સરખું આવે છે તો જ તમે જવાબ લેશો, અધરવાઇઝ નહીં લો. હવે આમાં સમજીએ, 4 ઓપ્શન વ્યાખ્યાયિત છે, એટલે ખાલી કોઈ એક જ સરખાય. સૌથી સહેલું કયું છે? આ છે. તો સૌથી સહેલું આ છે તો એને સરખાઈ દો, એટલે x બરાબર શું થશે? -3. હવે સમજીએ, આ -3 બધા સમીકરણમાં મૂકી જોવાનું અને સમાધાન થઈ જાય એટલે જવાબ. અધરવાઇઝ એવું કશું કરવાની જરૂર નથી, કારણ કે અહીં બધા જવાબ વ્યાખ્યાયિત છે, એટલે એ જવાબ લઈ લેવાનો. નેક્સ્ટ, અહીં કીધું છે અસામાન્ય શ્રેણી. હવે બચ્ચાઓ, અસામાન્ય શ્રેણી એટલે નિશ્ચાયક બરાબર 0. અસામાન્ય શ્રેણી એટલે નિશ્ચાયક બરાબર 0. નિશ્ચાયક બરાબર 0 લઈ લો, સાદુરૂપ આપી દો, એટલે અહીં તમને x બરાબર 0 મળે છે અને x બરાબર -4 મળે છે. હવે આપણને કોઈ અંતરાલ આપ્યો છે -4 થી -1. આમાં 0 આવે? ના આવે, એટલે 0 કટ થઈ ગયો બચ્ચાઓ. અને -4 આ અંતરાલમાં આવે? હા, -4 હોવાથી આવે. તો -4 માં જવાબ આવશે, રાઈટ છે. અહીંયા -1 છે, આ જવાબમાં આવશે, માટે -4 જવાબ લઈશું, રાઈટ છે. સૌથી મહત્વનો દાખલો, બહુ બધી એક્ઝામોમાં આ દાખલો પૂછાયા જ કરે છે બચ્ચાઓ. ચોરસ શ્રેણી AB માટે જો a * b બરાબર a અને b * a બરાબર b હોય તો જવાબ b સ્ક્વેર બરાબર શું આવે વિદ્યાર્થીઓ? b આવે. ગોખી નાખજો. a સ્ક્વેર બરાબર a આવે. અને ત્રીજો MCQ બનાવે છે આપણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શું થાય? તો a પ્લસ b થાય. અને ચોથો MCQ બનાવે છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થાય? તો a માઇનસ b થાય. હવે સમજાવવાની કોશિશ કરો કેવી રીતે થાય છે. તો જુઓ, b સ્ક્વેર લઈએ તો b * b લખાય. હવે b સ્ક્વેર બરાબર b ની કિંમત શું છે? ba છે, ba. તો આમાં જે છે ને એ કિંમત આગલા જે b ની કિંમત હોય એમાં જ મૂકજો બચ્ચાઓ. હવે કયો નિયમ? જૂથનો નિયમ લગાવો. તો b of ab લખાય. હવે તમને બધાને ખબર છે ab એટલે શું? પાછું a લખાય, એટલે a લખ્યું. અને b એટલે શું થાય? b થાય, એટલે b સ્ક્વેર બરાબર b સાબિત થઈ ગયું, બરાબર છે. એવી રીતે a સ્ક્વેર લઈએ, a સ્ક્વેર બરાબર a * a થાય. a સ્ક્વેર ની કિંમત કેટલી છે બચ્ચાઓ? ab છે. અને કયા a ની કિંમત મૂકવાની? જે અંદર હોય એની, રાઈટ છે. હવે કયો નિયમ લગાવવાનો? જૂથનો. તો આ ba છે. હવે a સ્ક્વેર બરાબર a * b. તો a સ્ક્વેર બરાબર શું થશે બચ્ચાઓ? a થશે.